નમસ્કાર. ચાલો આજે એક મજેદાર સફર પર જઈએ. એક એવી સફર જે આપણા દરેક શ્વાસ સાથે જોડાયેલી છે. ક્યારેય વિચાર્યું છે કે આ શ્વાસ જે આપણે લઈએ છીએ એ શરીરમાં જાય છે ક્યાં? આજે આપણે આપણા શ્વસનતંત્રની આ જ અજાયબ દુનિયાને જાણવાના છીએ. એક એવી સિસ્ટમ જે એક પળ માટે પણ અટકતી નથી. અને હા, આજની આ ખાસ સમજૂતી સાધના વિદ્યાલય મોરદેવીના વિદ્યાર્થીઓ માટે છે. એમના વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એચ ચાવડાએ ખાસ વિનંતી કરી હતી. તો ચાલો આપણે બધા સાથે મળીને આ ગજબના વિષયને સમજીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો જોઈશું કે શ્વાસનો પ્રવાસ કેવો હોય છે. પછી ફેફસા અને વાયુકોષ્ઠોની વાત કરીશું. ત્યાં વાયુનો વિનિમય કેવી રીતે થાય છે એ સમજીશું. અને છેલ્લે આખી શ્વાસોચ્છ્વાસની ક્રિયા કેવી રીતે કામ કરે છે એ પણ જાણીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. એક વાત જાણો છો, આપણે દિવસમાં 20,000થી પણ વધારે વાર શ્વાસ લઈએ છીએ. અને એ પણ કંઈ પણ વિચાર્યા વગર. આ બધું ઓટોમેટિક ચાલે છે. પણ આ સાવ સામાન્ય લાગતી ક્રિયા પાછળ છે ને, એ ખૂબ જ જટિલ અને અદ્ભુત સિસ્ટમ કામ કરે છે. આજે આપણે એ જ સિસ્ટમને નજીકથી જોવાના છીએ. તો સૌથી પહેલો અને સીધો સવાલ, આપણો શ્વાસ શરૂ ક્યાંથી થાય છે અને જાય છે ક્યાં? બસ આ જ સવાલનો જવાબ શોધતા શોધતા આપણે શ્વસનતંત્રની આખી સફર કરી લઈશું. તો ચાલો શ્વાસની આ સફરનો પહેલો પડાવ શરૂ કરીએ. જોઈએ કે હવા શરીરમાં કેવી રીતે એન્ટ્રી લે છે. જો આઠી મુસાફરી શરૂ થાય છે નાસિકા કોટર એટલે કે આપણા નાકથી. અહીં હવા સાફ થાય છે, થોડી ગરમ અને ભેજવાળી બને છે. ત્યાંથી આગળ વધીને એ પહોંચે છે કંઠનળીમાં, જે હવા અને ખોરાક બંને માટેનો કોમન રસ્તો છે. પછી આવે છે સ્વરયંત્ર એટલે કે આપણું વોઇસ બોક્સ, અને ત્યાંથી હવા શ્વાસનળીમાં જાય છે. અહીંથી આ શ્વાસનળી બે શ્વાસવાહિનીઓમાં વહેંચાઈ જાય છે, જે સીધી આપણા ફેફસામાં ખુલે છે, બિલકુલ કોઈ હાઈવેની જેમ. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા પ્રવાસના ફાઇનલ ડેસ્ટિનેશન પર, ફેફસા. આ જ એ જગ્યા છે જ્યાં આખી રમતનો સૌથી મહત્વનો ભાગ ભજવાય છે. અહીં જ અસલી જાદુ થાય છે. હવે ફેફસાની અંદરનું દૃશ્ય કલ્પના કરો. પેલી શ્વાસવાહિનીઓ છે ને, એ કોઈ ઝાડની ડાળીઓની જેમ નાની અને એનાથી પણ નાની શ્વાસવાહિકાઓમાં વહેંચાતી જાય છે. એક આખું નેટવર્ક બની જાય છે. આ એટલા માટે જરૂરી છે જેથી હવા ફેફસાના છેક અંદરના ભાગ સુધી પહોંચી શકે. અને આ નાની નાની શ્વાસવાહિકાઓના છેડે શું છે ખબર છે? વાયુકોષ્ઠો. આ એકદમ નાના ફુગ્ગા જેવા દેખાય છે, જાણે દ્રાક્ષના ઝુમખા લટકતા હોય. બસ આ જ એ જગ્યા છે જ્યાં ગેસ એક્સચેન્જ એટલે કે વાયુઓનો વિનિમય થાય છે. અને એમની સંખ્યા કેટલી હશે? જરા અંદાજો લગાવો. 1, 2 નહીં, પૂરા 30 કરોડ 300 મિલિયન. આપણા ફેફસામાં લગભગ આટલા બધા વાયુકોષ્ઠો હોય છે. વિચાર કરો, આટલી મોટી સંખ્યાને કારણે જ ઓક્સિજનની આપ-લે માટે એક વિશાળ સપાટી મળે છે. ખરેખર અકલ્પનીય છે, નહીં? તો ચાલો હવે સમજીએ કે આ કરોડો વાયુકોષ્ઠોમાં વાયુઓનો વિનિમય એટલે કે ઓક્સિજન અંદર અને કાર્બન ડાયોક્સાઇડ બહાર, આ પ્રક્રિયા આખરે થાય છે કેવી રીતે? કારણ કે આ તો આખા શ્વસનતંત્રનો મુખ્ય હેતુ છે. આ સમજવું બહુ સહેલું છે. દરેક વાયુકોષ્ઠની દિવાલ છે ને, એ કાગળ કરતાં પણ પાતળી હોય છે. અને એની ફરતે લોહીની બારીક નળીઓ એટલે કે રુધિર કેશિકાઓનું એકદમ ગાઢ જાળું વીંટળાયેલું હોય છે. બસ આ પાતળી દિવાલમાંથી જ ઓક્સિજન કૂદીને લોહીમાં જતો રહે છે, અને લોહીમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠમાં આવી જાય છે. સારું, ઓક્સિજન લોહીમાં તો આવી ગયો, પણ એને શરીરના દરેક કોષ સુધી પહોંચાડશે કોણ? અહીં એન્ટ્રી થાય છે આપણા સુપરહીરોની, હિમોગ્લોબિન. આ આપણા રક્તકણોમાં રહેલું એક ખાસ પ્રોટીન છે. એનું કામ શું? ફેફસામાંથી ઓક્સિજનને પકડવાનો અને આખા શરીરમાં એની ડિલિવરી કરવાની. એટલે જ તો એને ઓક્સિજનની ટેક્સી કહેવાય છે. કેટલી મસ્ત વાત છે! ઓકે, તો અત્યાર સુધી આપણે શ્વાસનો રસ્તો જોયો અને ગેસ એક્સચેન્જ પણ સમજ્યા. પણ એક સવાલ, આ હવા ફેફસાની અંદર અને બહાર આવે જાય છે કેવી રીતે? ફેફસા કંઈ પોતાની મેળે તો ફૂલી કે સંકોચાઈ શકતા નથી, બરાબર ને? તો ચાલો હવે આ શ્વાસ લેવા અને છોડવા પાછળનું મિકેનિઝમ સમજીએ. આખી પ્રક્રિયામાં બે મુખ્ય ખેલાડીઓ છે, ઉરોદર પટલ અને આપણી પાંસળીઓ. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે ફેફસાની નીચે રહેલો ઉરોદર પટલ સંકોચાઈને નીચે જાય છે અને પાંસળીઓ ઉપર અને બહારની તરફ ખેંચાય છે. આનાથી શું થાય?
છાતીમાં જગ્યા વધે છે એટલે બહારની હવા અંદર ધસી આવે છે અને જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે બધું ઉલટું. ઉરોદરપટલ રિલેક્સ થઈને ઉપર આવે છે, પાંસળીઓ અંદર જાય છે, છાતીમાં જગ્યા ઘટે છે અને હવા બહાર નીકળી જાય છે. સિમ્પલ. તો ચાલો આખી વાતનો સાર ફટાફટ જોઈ લઈએ. પહેલું, શ્વસન તંત્ર હવાને ફિલ્ટર કરીને ફેફસા સુધી લાવે છે. બીજું, ફેફસાના વાયુકોષ્ઠોમાં ઓક્સિજન લોહીમાં જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે. ત્રીજું, હિમોગ્લોબિન નામની ટેક્સી આ ઓક્સિજનને આખા શરીરમાં ફેરવે છે. અને ચોથું, ઉરોદરપટલ અને પાંસળીઓના હલનચલનથી આ શ્વાસ લેવાની અને છોડવાની ક્રિયા શક્ય બને છે. તો આ હતી આપણા શ્વસનતંત્રની એક નાનકડી પણ રોમાંચક સફર. આશા છે કે આ સમજૂતીથી આપણા શરીરની આ અજાયબ રચના વિશે જાણવાની મજા આવી હશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું. આભાર.